નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ડૉક્ટર જય અને ફરી આ પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે, જે સારથી પ્રોજેક્ટ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે, જેના ડીઓ કચેરી અને આપણા એએમએના ઉપક્રમે તમને આ અમારા 12th પોડકાસ્ટની અંદર આજે આપણે સ્વાગત કરીશું ડૉક્ટર વિશાલ જોશી સરનું, જે એક એસ્ટ્રોફિઝિસિસ્ટ છે, એટલે ખગોળ વિજ્ઞાનમાં તજજ્ઞ છે અને સાથે એ રિસર્ચ સાથે એટલે સંશોધન કાર્ય સાથે જોડાયેલા છે. તો મિત્રો, આજે શરૂઆત જ એનાથી કરીએ કે ડૉક્ટર વિશાલ સર આ સંશોધન કાર્યમાં શું કરી રહ્યા છે અને અત્યારે એનું કાર્ય કેવું છે. જી થેન્ક યુ જય, મને આમંત્રિત કરવા માટે. સંશોધન કાર્ય મારું જે ચાલી રહ્યું છે એ ખગોળ વિજ્ઞાનમાં, ખગોળ ભૌતિકીમાં, જેને આપણે એસ્ટ્રોફિઝિક્સ કહીએ છીએ એમાં છે. એસ્ટ્રોફિઝિક્સમાં ભારતની ગણમાન્ય સંસ્થાઓમાંની એક એવી ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અમદાવાદ સ્થિત રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે. એમાં હું એસ્ટ્રોફિઝિક્સ ડિવિઝનમાં એઝ અ સાયન્ટિસ્ટ રિસર્ચ કરું છું. પીઆરએલની સ્થાપના ડૉક્ટર વિક્રમ સારાભાઈએ આઝાદીના જસ્ટ 2 મહિના પછીથી નવેમ્બર 1947થી કરી, અને અલગ અલગ ફિઝિક્સના વિષયોમાં રિસર્ચ ચાલે છે, જેમાં મારું જે ફોકસ છે એ એસ્ટ્રોફિઝિક્સના રિસર્ચ પર છે. એસ્ટ્રોફિઝિક્સમાં હું ઓબ્ઝર્વેશનલ સ્ટડીઝ કરું છું, એટલે અમારું પીઆરએલનું પોતાનું ટેલિસ્કોપ છે, માઉન્ટ આબુ ઓબ્ઝર્વેટરી પર છે, ગુરુ શિખર મંદિરની પાછળ કેમ્પસ છે ઓબ્ઝર્વેટરીનું, ત્યાં અમારું ટેલિસ્કોપ છે, જેમાં 4 ટેલિસ્કોપ છે, જેમાં સૌથી મોટું ટેલિસ્કોપ એ ઇન્ડિયાનું 2જા નંબરનું સૌથી મોટું ટેલિસ્કોપ છે. એ સેકન્ડ લાર્જેસ્ટ ટેલિસ્કોપ, અને બીજા ટેલિસ્કોપ્સનો ઉપયોગ કરી અને અમે સ્ટાર્સ, પ્લેનેટ્સ, નક્ષત્ર, ગ્રહો, નિહારિકાઓ આ બધાના અવલોકનો લઈએ અને એનો અભ્યાસ કરી અને ત્યાં કઈ ઘટનાઓ ઘટે છે, શા માટે ઘટે છે, કેવી રીતે ઘટે છે, આ બધું જાણવા સમજવાનો પ્રયત્ન કરીએ. તો આ મારું સંશોધન કાર્ય છે. બહુ જ સારું. હા, તમને જોવાની ખરેખર મજા આવતી હશે, કેમ કે દુનિયામાં લોકો અત્યારે પોતાના અહીંયા પૃથ્વી પર જે કામ કરી રહ્યા છે એનાથી કંઈક અલગ કામ, કે પૃથ્વીની બહારની જે બધી સીમાથી, બધી બાઉન્ડ્રીઝથી બિયોન્ડ બાઉન્ડ્રીઝ તમે આગળ ત્યાં કામ કરી રહ્યા છો અને નવી નવી વસ્તુ શોધી રહ્યા છો અવકાશમાં. અવકાશમાં અવલોકન કરવું એ તમને કેવું લાગે છે? લિટરલી ઇટ્સ એન આઉટ ઓફ ધ વર્લ્ડ એક્સપિરિયન્સ. આપણને જ્યારે કંઈક બહુ અદ્ભુત અનુભવ થાય ત્યારે આપણે આ વર્ડ યુઝ કરતા હોઈએ છીએ, આઉટ ઓફ ધ વર્લ્ડ. અમારું તો કામ જ આઉટ ઓફ ધ વર્લ્ડ છે, અને ખરેખર અમને લાઈફ લોંગ આઉટ ઓફ ધ વર્લ્ડ એક્સપિરિયન્સ આપતું હોય છે. બહુ અદ્ભુત અનુભૂતિ હોય છે. મારી જ વાત કરું તો હું લગભગ છેલ્લા 22 વર્ષથી ખગોળશાસ્ત્રના સંશોધનમાં સંકળાયેલો છું, અને એ પહેલાં પણ મારા સ્કૂલ ડેઝથી, હું જ્યારે વિદ્યાર્થી હતો ત્યારથી મને ખગોળ પ્રત્યે એક લાગણી, એક આકર્ષણ હતું જ. આટલા વર્ષો પછી આજની તારીખે હું હજી એ અદ્ભુત રોમાંચને અનુભવતો હોઉં છું. તો ખગોળની દુનિયામાં રચ્યું પચ્યું રહેવું એનો આનંદ જ અલગ છે. ઇન્ટરેસ્ટ હોવો અને એ જ કામ મળવું એ તો એક સદનસીબની વાત છે. એકદમ. તમે જે અવલોકન કરી અને જે નવું નવું સંશોધન કરી રહ્યા છો, અને એક ખગોળ વૈજ્ઞાનિક તરીકે તમે એટલા આગળ વધી રહ્યા છો, ઇન્ટરેસ્ટ તમને એમાં આવ્યો, તો શરૂઆતમાં જ્યારે તમારે સ્કૂલ ડેઝ વખતે જ્યારે તમે વિષયની પસંદગી આવે કે કંઈ આગળ તમારા જ્યારે પ્રાઇમરી સેકન્ડરી એજ્યુકેશન હતું, ત્યારે ઘણા લોકોને ફિઝિક્સ અઘરું લાગતું હોય છે. તમારા માટે એ ઘટના કેવી હતી? ઓકે, જો તમારી વાત સાચી હોય તો હું એક એક્સેપ્શન હતો, પણ હું નથી માનતો કે ફિઝિક્સ ખરેખર અઘરું છે. કારણ કે ફિઝિક્સ એ ખરેખર બહુ રસપ્રદ વિષય છે. ખાલી તકલીફ ત્યાં પડે છે કે વિદ્યાર્થી એને સમજવા માટેના પ્રયત્ન ઓછા કરે છે. જો એ સમજવા માટેના પ્રયત્ન કરે તો એકવાર સમજાયા પછી ફિઝિક્સ જેવો અદ્ભુત વિષય કોઈ નથી. એ પહેલી વાત. હું જ્યારે યંગ હતો, સ્કૂલમાં હતો, ત્યારથી જ મને ફિઝિક્સ અને મેથેમેટિક્સ આ બંને વિષય પ્રત્યે બહુ લગાવ હતો. હું ગણિતનો પણ મને બહુ શોખ હતો, અને હું જ્યારે 11th 12th સાયન્સમાં હતો એ દરમિયાન હું ઓલિમ્પિયાડ, મેથેમેટિક્સ ઓલિમ્પિયાડમાં પણ હું નેશનલ લેવલ સુધી પહોંચેલો છું. એ વખતે ફિઝિક્સ અને મેથેમેટિક્સ બંને જ મારા રસના વિષય હતા. એ વખતે મને મારા એક ગણિત શિક્ષક હતા, પ્રોફેસર હાતિમ મેડીવાલા, જામનગરના એક પ્રોફેસર હતા કોલેજના, અને સાથે જે 11th 12th મેથેમેટિક્સ પણ હું એમની પાસે ભણતો, ત્યારે એમણે મને એ વિઝન આપ્યું હતું કે વિશાલ, તું ભલે ફિઝિક્સ અને મેથેમેટિક્સ બંનેમાં સારો છો, તો તારે ખગોળ શાસ્ત્રમાં, એસ્ટ્રોફિઝિક્સમાં તારી કેરિયર બનાવવી જોઈએ.
મારો રસનો વિષય તો હતો જ, અને એમાં મને એ વિઝન પણ મળી ગયું, અને ત્યારથી જે મારું ડ્રીમ બની ગયું કે હું મોટો થઈ અને ખગોળશાસ્ત્રી બનીશ. ખૂબ સારી વાત કરી કે એક ક્લેરિટી મળવી એ ખૂબ જ જરૂરી છે. આજે એટલી બધી ઓપ્શન્સ બધા છે આપણી પાસે, લોકો અત્યારે ગાઈડન્સ મેળવી નથી રહ્યા. ઘણી વખત કન્ફ્યુઝ અને ડિફ્યુઝ થઈ જતા હોય છે કે ઓ એટલા બધા ઓપ્શન્સ છે, હું શું કરી શકીશ. સાયન્સમાંય ઘણા લોકો હજી નથી નક્કી કરી શકતા કે મારે શું કરવું, એટલે બંચ ઓફ સબ્જેક્ટ્સ લઈ અને ડૉક્ટર એન્જિનિયરિંગ બ્રાન્ચમાં આગળ વધતા હોય છે. પણ એકોર્ડિંગ ખાલી એક સબ્જેક્ટને એકોર્ડિંગ તમારે આગળ વધવું, અને એ પણ તમારા રસના વિષયમાં, એ બહુ સારી વાત કહેવાય અને બહુ સારું અચીવમેન્ટ કહેવાય. પણ જ્યારે તમે આમાં આગળ વધ્યા ત્યારે તમને એ ખ્યાલ હતો કે ખગોળશાસ્ત્રમાં તું આગળ વધીશ અને એટલા મોટા સંશોધન કાર્યમાં જોડાશો, એ જર્ની વિશે શું કહેશો? સાચી વાત છે, કારણ કે એક સ્વપ્ન હોઉં કે હું આ વિષયમાં વૈજ્ઞાનિક બનવા માગું છું અને એને પરિપૂર્ણ કરું, એ બંને વચ્ચે બહુ તફાવત હોય છે અને જર્ની પણ બહુ લાંબી હોય છે. વૈજ્ઞાનિક બનવાની જર્ની ખરેખર ખૂબ લાંબી અને સંઘર્ષમય હોય છે, કોમ્પિટિટિવ પણ હોય છે. એટલે મેં જ્યારે આ રાહ પસંદ કરી 12th સાયન્સ પછી, મેં એન્જિનિયરિંગમાં જવાને બદલે પ્યોર સાયન્સમાં BSc લેવાનું પસંદ કર્યું. ત્યારે મારી નજીકના આજુબાજુના લોકોએ મને ઘણો જ સમજાવવાનો પ્રયત્ન કર્યો, અને એમાં ઘણા બધા પ્રશ્નો, ઘણા બધે આવનારા સંઘર્ષો, આ બધા વિશે મને કહ્યું કે આમ તકલીફ પડશે, જોબ નહીં મળે, નહીં થાય તો વૈજ્ઞાનિક નહીં બને તો શું થશે, ઘણું બધું કર્યું. પણ મારો જે દ્રઢ સંકલ્પ હતો એ મને આગળ કરતો રહ્યો, અને એ દ્રઢ સંકલ્પના કારણે જ મેં BSc કર્યું, MSc કર્યું, અને અંતે મેં PhD માટે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીમાં જ મારી પસંદગી થઈ, જે પણ એક મારા માટે એક અચીવમેન્ટ હતું. કારણ કે બહુ બધા વિદ્યાર્થીઓ આ લેવલે પહોંચી નથી શકતા. હું ભારતની જ વાત કરું તો ભારતમાં એ વખતે જ્યારે હું MSc કરી અને રિસર્ચ માટે મેં કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરી અને હું સિલેક્ટ થયો હતો, એ વખતે હજારો વિદ્યાર્થીઓ એસ્ટ્રોફિઝિક્સમાં PhD માટે ક્વોલિફાય થતા હોય છે, અને ઇન્ટરવ્યૂઝ અને એ રાઉન્ડ્સ પછી બેરલી ફ્યુ ટેન્સ ઓફ સ્ટુડન્ટ્સ સિલેક્ટ થતા હોય છે. હું એમ કહી શકું કે 5000 વિદ્યાર્થીમાંથી અંતે 50 વિદ્યાર્થીઓ PhD માટે સિલેક્ટ થતા હોય છે. તો એ બેરિયર મેં પૂરું કર્યું. એ બેરિયર પાર કર્યા પછી મારું PhD મેં કમ્પ્લીટ કર્યું. રિસર્ચમાં વૈજ્ઞાનિક બનવા માટે ઇવન PhD પણ પર્યાપ્ત નથી હોતું. PhD પછી પણ તમારે 3 થી 5 વર્ષમાં તમારી જાતને સ્થાપિત કરવાની હોય છે એક ઇન્ડિપેન્ડન્ટ રિસર્ચર તરીકે, જે સમયગાળાને અમે કહીએ છીએ પોસ્ટ ડોક્ટરેટ ફેલોશિપ. તો એ 5 વર્ષ જેવો પોસ્ટ ડોક્ટરેટ ફેલોશિપનો પણ મેં અનુભવ લીધો, અને મારી જાતને એક ઇન્ડિપેન્ડન્ટ રિસર્ચર તરીકે મેં પ્રસ્થાપિત કર્યું, અને આખરે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીમાંથી જ મને ઓફર મળી એક ઇન્ડિપેન્ડન્ટ સાયન્ટિસ્ટ તરીકે જોઈન થવાની. તો હું એમ કહી શકું કે સ્ટાન્ડર્ડ 12 પછી પણ લગભગ 15 વર્ષનો સમયગાળો મેં રિસર્ચમાં આપ્યો, અને અંતે હું મારી જાતને એક વૈજ્ઞાનિક તરીકે પ્રસ્થાપિત કરી શક્યો. આ બહુ જ લાંબી જર્ની કહેવાય, અને તમે જે વાત કરીને એ કહી શકાય કે જે લોકો એક પકડીને બેસી શકે ને, પેશન તો જ થઈ શકે. બાકી એટલું પેશન્સ રાખવું એ પણ અઘરું છે આ પેશન માટે. બહુ સાચી વાત છે. બરાબર. તો આ જર્ની તમારી એટલી લાંબી હતી, ઘણા બધા ઉતાર ચઢાવ તમારા આવ્યા હશે, ખાસ કરીને કન્ટિન્યુઅસ સ્ટડી. જે લોકો કન્ટિન્યુ સ્ટડી કરવામાં માહેર હોય અથવા તો બેસીને વાંચી શકતા હોય 10 કલાક 15 કલાક, એના સિવાય કન્સિસ્ટન્સી તમે કન્ટિન્યુ એ સ્ટડીને ચાલુ રાખી, કન્ટિન્યુ લર્નિંગ પ્રોસેસ ચાલુ રહી. એટલે જે લોકો પણ આ સબ્જેક્ટને તમને ફોલો કરવા માંગતા હોય કે આમાં આગળ વધવા માંગતા હોય, તો એ લોકો એ ધ્યાનમાં રાખવું પડશે કે ખાલી 12th નથી, પાછી ખાલી મારું PhD કરીને હું પૂરું નહીં કરી શકું. પોસ્ટ PhD પણ તમારે કંઈક વર્ક કરવું પડશે ઇન્ડિપેન્ડન્ટ રિસર્ચર તરીકે તમારે આગળ વધવા માટે. તો એટલી લાંબી જર્ની છે, પણ આ જર્ની પછી જે તમે શરૂઆતમાં જે વાત કરી ને, કે જે રીતે તમે વાત કરી એકદમ ઓવરવેલ્મ થઈને કે ના હું અત્યારે અવલોકન કરું છું તો મને એમ લાગે છે કે હું કંઈક અલગ કરી રહ્યો છું, મને મજા આવે છે. આ જે મજા આવે છે, જે સેટિસ્ફેક્શન મળે છે, એ ઘણા બધા ઓછા લોકોને મળતું હોય છે પોતાની જોબમાંથી. અને અંતે એ જ વસ્તુ આવીને ઊભી રહેતી હોય છે કે જોબ સેટિસ્ફેક્શન એ જ તમને હેપીનેસનું એક રહસ્ય પણ છે. તો તમે એવું કામ કરો જેમાંથી તમને મજા આવે અને જેમાંથી સેટિસ્ફેક્શન મળે, તો તમે એમાં ખુશ રહી શકશો. હું પૂરેપૂરો સહમત છું તમારી વાત સાથે.
કે તમારા શોખને તમારા વ્યવસાયમાં જો તમે પરિવર્તિત કરી શકો તો તમારો આખો જ દિવસ આનંદમય રહે. સવારે 9થી સાંજે 6ની જોબ કર્યા પછી અંતે થાકી અને રિલેક્સેશન માટેની બીજી પ્રવૃત્તિઓ શોધવાની તમારે જરૂર જ નથી હોતી. અને આ વસ્તુ સાથે હું પૂરો સહમત છું કે શોખને વ્યવસાયમાં જો આપણે પરિવર્તિત કરી શકીએ તો એ અનુભવ કંઈક અલગ જ હોય છે અને એ તમને લાઈફ લોંગ એક સેટિસ્ફેક્શન, એક જોય આપે. પણ એટ ધ સેમ ટાઈમ હું એ પણ વાત સાથે એગ્રી થઈશ કે જ્યારે કોઈ પણ શોખને તમે વ્યવસાયમાં પરિવર્તિત કરો ત્યારે એ વ્યાવસાયિક થઈ જાય છે અને એમાં તમારે કોમ્પિટિટિવ રહેવું પડે. તમારે એક ઊંચાઈ સુધી પહોંચવું પડે અને ઊંચાઈ સુધી પહોંચવા માટે ખાલી શોખ મહત્ત્વનો નથી. એ શોખ પાછળનું તમારું ગાંડ પણ, પેશન અને પેશન્સ, કે તમારે એક પેશન હોવું જોઈએ અને પેશન્સ સાથે એ રસ્તા પર નીકળી પડવું પડે. જો તમે આ કરી શકતા હો તો હું તો ખગોળશાસ્ત્રમાં છું પણ હું એમ કહી શકું કે રિસર્ચમાં પેશન અને પેશન્સ સ્કિલની સાથે જોડાય તો તમે કોઈ પણ વિષયમાં રિસર્ચમાં બહુ આગળ વધી શકો અને સ્કોપ્સ પણ ઘણા બધા છે. શ્યોર. તમારી વાત બિલકુલ સાચી લાગી રહી છે કે આ વસ્તુ તમને જોઈને જ લાગી રહ્યું છે કે આ બધી વસ્તુ પોસિબલ ત્યારે જ બને કે જ્યારે તમારી પેશન્સ અને પેશન સાથે તમે આગળ વધી શકો તો જ આમાં આગળ વધી શકાય. એટલે એવું કહી શકાય કે ખાલી ટેલેન્ટ મહત્ત્વની નથી કે સ્કિલ મહત્ત્વની નથી, એની સાથે સાથે હાર્ડવર્ક પણ જરૂરી છે. મારી પાસે સ્કિલ હોય પણ એ સ્કિલને હું કોઈ પણ જગ્યાએ બહાર ના મારી બતાવી શકું કે એનો યુઝ ના થઈ શકે એમ હોય કે એની પાછળ હાર્ડવર્ક મારું ઓછું થઈ જાય તો એક એવું કહી શકાય કે તલવાર છે પણ ક્યારે એની આપણે ધાર કાઢી નથી. એટલે તલવાર તમારી પાસે હોય એટલે સ્કિલ તમારી પાસે હોય પણ એની ધાર કાઢવી જરૂરી છે. કન્ટિન્યુઅસ એમાં આગળ વધતું રહેવું છે. એટલે તમારે લર્નિંગ એમાં કન્ટિન્યુ રાખવું પડે તો તમે આગળ વધી શકો. કેમ કોમ્પિટિશન બહુ છે અત્યારે. તમે કોઈ પણ સબ્જેક્ટ લઈ લો, કોઈ પણ વિષયની અંદર, કોઈ પણ વ્યવસાયની અંદર ગમે ત્યાં જશો તો કોમ્પિટિશન તો રહેવાની. સાચી વાત છે. અત્યારે મારા મગજમાં એક વિચાર આવી રહ્યો છે, લોકોના મગજમાં 60-70 હજાર એટ અ ટાઈમ આ જ વિચાર આવતો હશે. હવે કયો વ્યક્તિ એને પોતાના કામમાં એક્શનમાં લે છે એ વધારે મહત્વનું છે. તો આમાં હું એક વસ્તુ તમારી પાસેથી જાણવા માગીશ કે આપણે સાયન્ટિસ્ટ બનવા માટેની જે સફર છે એ રસપ્રદ પણ છે કેમ કે નવું જાણવું, જોવું, શીખવું અને સાથે સાથે તમારે કન્ટિન્યુઅસ આ કામ આમાં સતત કરતું રહેવું પડે. કોમ્પિટિટિવ એક્ઝામને લીધે અથવા તો જે સ્ટડીને લીધે તમારે જે કન્સિસ્ટન્સી બનાવી રાખવી પડે. તો આમાં ઘણું બધું તમે તમારું જે કહેવાય કે ટાઈમ મેનેજમેન્ટ છે, અમુક તમારા જે સ્કિલ છે અથવા તો તમે એવું કહી શકાય તમારા પોતાનું એક ડેઇલી રૂટીન છે, તમારી પોતાની સેલ્ફ અવેરનેસ કે સેલ્ફ જેમાં તમે આમાં નાખો છો, આખી તમારી જાતને આમાં ડૂબાડી દો છો, તો એ આખું મેનેજ કઈ રીતના થતું હોય છે? બહુ સરસ મુદ્દો તમે ઉઠાવ્યો. વૈજ્ઞાનિકોને આપણે ધૂની ગણતા હોઈએ છીએ અને ટુ સમ એક્સટેન્ટ એ વાત સાચી પણ છે કારણ કે અમે અમારા રિસર્ચના એવા પ્રોબ્લેમમાં અમે ખોવાઈ જતા હોઈએ છે. રિસર્ચમાં અમે એવા પ્રોબ્લેમને ટેકલ કરતા હોઈએ, એવા પ્રોબ્લેમને સોલ્વ કરવાની ટ્રાય કરતા હોઈએ કે જે અત્યાર સુધીમાં વર્લ્ડમાં કોઈએ સોલ્વ નથી કરેલું. જે નોલેજ અત્યાર સુધી કોઈની પાસે નથી એવું નોલેજ કંઈક અમે ગેઇન કરવાનો પ્રયત્ન કરીએ તો અમારે અમારી જાતને એમાં ડૂબાડવાની જરૂર પડે. તમારે સતત બેક ઓફ ધ માઇન્ડ એ પ્રોબ્લેમ ચાલતો જ હોવો જોઈએ. એટલે તમે જે વાત કહી ને મેનેજમેન્ટ, ટાઈમ મેનેજમેન્ટથી માંડીને વર્ક લાઈફ મેનેજમેન્ટ, આ બંને આસ્પેક્ટ બહુ ક્રુશિયલ થઈ જતા હોય છે એક વૈજ્ઞાનિક માટે. તો જ્યારે હું મારા રિસર્ચમાં હોઉં, રિસર્ચનો અમારો કોઈ ટાઈમ ન હોય કે 9થી 5:30 જ કરું અને વી હેવ દેટ ફ્રીડમ કે અમે અમારું શેડ્યુલ અમારી રીતે અમે સેટ કરી શકીએ કે ક્યારે અમારો ટાઈમ અમારે રિસર્ચને દેવો છે અને ક્યારે અમારી બાકીની દૈનિક દિનચર્યાઓથી માંડીને કુટુંબને, ફેમિલીને અમારે સમય દેવો છે. જ્યારે હું મારા રિસર્ચ પ્રવૃત્તિમાં હોઉં ત્યારે મારા મગજમાં રિસર્ચ સિવાય કંઈ ન ચાલતું હોય પણ એટ ધ સેમ ટાઈમ મારે બહુ ધ્યાન રાખવું પડે કે મારા ટાઈમને મારે કેમ મેનેજ કરવો, મેક્સિમમ મારી એફિશિયન્સી હું મારા રિસર્ચને આપી અને સાથે સાથે મારી દૈનિકથી માંડીને મારા કુટુંબની સમય જરૂરિયાતોને હું પણ પૂરી કરી શકું. તો બહુ ચેલેન્જિંગ વસ્તુ હોય છે અને નોટ ઓન્લી ફોર રિસર્ચ. આજકાલ ટાઈમ અને વર્ક લાઈફ મેનેજમેન્ટ બેલેન્સ એ બધા માટે ક્રુશિયલ હોય છે. હું એને એ રીતે જોતો હોઉં છું કે જો હું મારા બધા જ સમયને મેક્સિમમ પ્રોડક્ટિવ બનાવી શકું તો હું મારા સમયમાંથી મેક્સિમમ આઉટપુટ લઈ શકું. પછી એ મારું રિસર્ચ હોય કે મારા ફેમિલીને આપેલો ટાઈમ હોય
કે મારી જાતને આપેલો ટાઈમ હોય. જો હું એમાં પૂરેપૂરો માઇન્ડફુલ રહી, પૂરેપૂરો પ્રોડક્ટિવ રહી અને એનો પૂરેપૂરો ઉપયોગ કરી શકું તો પછી મારે વધારે કંઈ કરવાની જરૂર નથી હોતી. તો મારા માટે પ્રોડક્ટિવિટી ઇઝ ધ કી. મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણે બધા લોકો બિઝી હોઈએ છીએ પણ બધા સમય પ્રોડક્ટિવ નથી હોતા. જો આપણે પ્રોડક્ટિવ અને બિઝી આ બે વચ્ચેનો ડિફરન્સ પારખી લઈએ અને જો એને ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ તો લાઈફ ઘણી ઇઝી થઈ જતી હોય છે. સાચી વાત છે. લોકો વ્યસ્ત નથી હોતા, અસ્તવ્યસ્ત હોય છે. અસ્તવ્યસ્ત હોય છે. બહુ સાચી વાત કરી. એટલે આપણે અસ્તવ્યસ્તતાને જો આપણે પ્રોડક્ટિવિટીમાં નાખીએ તો ખરેખર આપણે બિઝી થઈ શકીએ. બાકી આપણે બિઝી હોતા નથી. બિઝી છું એવું કેવું જે બિઝી નથી, એક પ્રોજેક્શન છે એક પ્રકારનું કે હું બિઝી, પણ એ બિઝી નથી, અસ્તવ્યસ્ત છે. એ પોતાનું એ ટાઈમ જે મેનેજમેન્ટ છે કે પોતાના જે કામ અને ટાઈમને અલાઇન નથી કરી શકતા, એ લોકોના બધા પ્રોબ્લેમ થતા હોય છે. બરાબર છે. અને તમે કંઈક એવું કામ કરી રહ્યા છો કે જે દેશ માટે છે, લોકો માટે છે અને લોકોને આવતા વખતમાં કામ આવવાનું છે, જે તમારી એક હિસ્ટ્રી બનવાની છે. તો એમાં તો તમારે આ બધી વસ્તુનું ધ્યાન બહુ રાખવું જોઈએ કે તમારે એક એક સેકન્ડ તમારે ફ્રેમ કરીને રાખવી પડે કે આ સેકન્ડ કઈ જગ્યાએ વાપરીશું. પ્રોડક્ટિવિટીની તમે જે વાત કરી તો અત્યારે જે અત્યારના બાળકો જે છે ખરેખર એ લોકો પાસે પણ ઘણું બધું પ્રેશર છે. હું એવું નહીં કહેવા માગું કે એ લોકો સ્ટ્રેસમાં છે. ઘણા બધા બાળકો પોતે કઈ રીતના સ્ટ્રેસ હેન્ડલ કરવો એ પણ અત્યારે જાણી રહ્યા છે. નવા લોકો પેરેન્ટિંગમાં આવી રહ્યા છે. પેરેન્ટ્સ પણ હવે સજાગ થઈ ગયા છે, બાળકને વધારે સ્ટ્રેસ ના આપવો જોઈએ. છતાં પણ હું એક વસ્તુ એ જાણવા માંગીશ કે અત્યારના બાળકોની અંદર જે વધારે પડતા જે જેનજી ટાઈપના બાળકો છે અને ઘણા આગળ વધીને ઘણું સાયન્સ પણ આગળ વધી જ રહ્યું છે અને તમે જોતા હશો કે નાની ઉંમરમાં ઘણા મોટા રિસર્ચ કરી રહ્યા છે, પોતાના પીએચડીમાં કરી રહ્યા છે કે પોતાને કોલેજ કાળમાં. ઘણા બાળકો મેં એવું પણ જોયું છે કે 12થમાં છે અને એનો એક સાયન્સ પ્રોજેક્ટ છે, એમાં એને ડ્રોન બનાવી દીધું. લોકોનું પોટેન્શિયલ એટલું બહાર આવી રહ્યું છે. બરાબર. અને આપણે ઘણા લોકો આપણે સ્ટાર્ટઅપ બિઝનેસ કહો કે સ્ટાર્ટઅપ ફંડિંગ ગવર્મેન્ટ પણ કરી રહી છે, બરાબર. તો આ બધા બાળકો જે છે એને તમારી દ્રષ્ટિએ આગળ પોતાના જે ગોલને લઈને અથવા તો ગોલ સેટ કરો છે એને લઈને સાયન્સ માટે પોતે કઈ રીતના આગળ વધવું જોઈએ અને એમાં કઈ રીતના હજી કન્ટિન્યુએશન કરવું જોઈએ. બહુ મહત્ત્વનો મુદ્દો તમે ઉઠાવ્યો છે. અત્યારના સમયમાં જે સૌથી મોટી ચેલેન્જ છે ને એ ફોકસ જાળવી રાખવું. આ સૌથી મોટી ચેલેન્જ છે. કારણ કે ડિસ્ટ્રેક્શન્સના એટલી બધી પોસિબિલિટીઝ છે કે બાળકથી માંડીને યુવા વર્ગ દરેકને ડિસ્ટ્રેક્ટ થવા માટેને પૂરતી તકો મળી રહી છે અને ડિસ્ટ્રેક્ટ થયા વગર રહી નથી શકાતું. બરાબર. એવા વખતે તમારા ગોલ માટે તમારે ફોકસ કેમ રહેવું? જો એ એક સ્કિલ બાળક કોઈ પણ જીવનના તબક્કે શીખી લે તો બાકીના આખા જીવનમાં એને મદદરૂપ થશે. તમારે રિસર્ચ કરવું હોય કે તમારો અભ્યાસ ચાલતો હોય થી માંડીને તમારે બિઝનેસ કરવો હોય કે તમારા સ્ટાર્ટઅપ પર ફોકસ કરવું હોય, જે વસ્તુ તમારે કરવી છે એ ક્લિયર કરો, એ ક્લિયરલી તમારા માઇન્ડસેટમાં ઇન્વોલ્વ કરો અને એને હંમેશા તમારી નજર સામે રાખો. પ્રવૃત્તિઓ આપણે ઘણી બધી કરવાની છે પણ આ બધી પ્રવૃત્તિઓ કરતાં પણ અંતે મારો ગોલ શું છે એ જો હંમેશા નજર સામે રહે તો અલ્ટિમેટલી આપણે એ ગોલ તરફના જ રસ્તા તરફ દોરવાઈએ છીએ. આ જે સ્કિલ છે ને હું એને ઘણીવાર વિઝ્યુઅલાઇઝ કરતો હોઉં છું બીડ ઇન અ બોલ તરીકે, કે આપણી પાસે એક અર્ધગોળ વાટકો છે અને એમાં મેં એક મોતી મૂક્યું છે. એ મોતી વાટકાના તળિયે સેટ થશે. હું એ મોતીને થોડું ડિસ્ટર્બ કરીશ તો એ આઘું પાછું થશે પણ અંતે હરીફરીને પાછું ઓરિજિનલ સ્થાન પર જ આવશે. મારું ફોકસ આ મોતી જેવું હોવું જોઈએ. દૈનિકથી માંડીને સાંસારિક ઘણી બધી પ્રશ્નો, વસ્તુઓ, ઇનપુટ્સ મને ડિસ્ટર્બ કરશે પણ અલ્ટિમેટલી મારે મારા ગોલ પર જ સેટલ થવાનું છે. જો હું એ વસ્તુ શીખી જઈશ તો હું મારા ગોલ તરફ આગળ વધતો અંતે એ ગોલને અચીવ કરી લઈશ. તો આ વસ્તુ બહુ જરૂરી છે કે તમારો જે કંઈ પણ તમારો ગોલ છે એને તમારી નજર સામે તમારા મગજમાં ક્લિયર રાખો અને એના માટેના પ્રયત્ન કરતા રહ્યો. જી ચોક્કસ. તમે વાત કરી એક સિમ્પલ કે ગોલ સેટિંગ, પણ એ બહુ સટીક અને ક્લેરિટી સાથે તમારો ગોલ તમારી સમક્ષ હોવો જરૂરી છે. સતત તમને યાદ કરાવતું રહે કે આ મારો ગોલ છે, મારે અહીં સુધી પહોંચવાનું છે. રસ્તા બદલાઈ શકે પણ ગોલ ક્યારે તમારો ચેન્જ થવો ના જોઈએ. આ વસ્તુ એક મહત્વની બની રહી છે. અહીંયા હું એક વધારે વસ્તુ એડ કરીશ કે ગોલ શું રાખવો. ઘણી વખત આઉટકમને આપણે ગોલ રાખતા હોઈએ છીએ. આઉટકમ ઘણી બધી વખતે મોટે ભાગે આપણા હાથની વાત નથી હોતી.
આપણા હાથની વાત હોય છે એ સ્કિલ સેટ અને પ્રયત્ન, સ્કિલ અને એફર્ટ્સ, આ આપણા હાથની વાત હોય છે. તો મારી દ્રષ્ટિએ મારે જે અચીવ કરવું છે એના માટે મારે કઈ સ્કિલ સેટ ડેવલપ કરવી અને કયા લેવલના કેટલી હદ સુધીના મારે એફર્ટ્સ લગાવવા, આ બેને જો હું ગોલ રાખીશ તો અલ્ટિમેટલી એ વસ્તુ અચીવ થશે. અને આ વસ્તુ મને એક સેટિસ્ફેક્શન આપશે, કારણ કે જે મારા હાથની વાત છે, સ્કિલ સેટ મારે ડેવલપ કરવાની છે એ મારા હાથની વાત છે, એફર્ટ્સ મારે લગાડવાના છે એ મારા હાથની વાત છે, એ મને સેટિસ્ફેક્શન આપશે કે હું આ કરી રહ્યો છું. અચીવમેન્ટ અલ્ટિમેટલી આવવાનું છે, આજે નહીં તો કાલે આવવાનું છે, બરાબર છે. તો આ પણ એક બહુ મહત્ત્વની વસ્તુ છે. મોટે ભાગે આપણે ગોલ એવા રાખતા હોઈએ છીએ કે મારે આટલા રૂપિયા કમાવા છે, એ કેમ કમાવા એ આપણો ગોલ હોવો જોઈએ. એ જો સ્કિલ સેટ, એ જો એફર્ટ્સ હું ફોકસ કરી લઈશ તો વોટેવર જે અચીવમેન્ટ છે એ તો અલ્ટિમેટલી મળવાનું જ છે. આમાં બે વસ્તુ એક જાણવા મળી કે મંજિલની આશા ના રાખો, રસ્તાઓનો પણ આનંદ લો. ક્યાં વાત છે, બહુ સાચી વાત છે, એકદમ સાચી બરાબર છે. પણ રસ્તાઓનો આનંદ એ રીતના લો કે તમે એમાં કંઈક કરતા હો, જવાનું તો ત્યાં જ છે, બરાબર, એ ગોલ તરફ. પણ ગોલ તરફ જવા માટે તમે જે વ્હીકલ તમે જે યુઝ કરી રહ્યા છો, તમે જે પ્રવૃત્તિ કરી રહ્યા છો, એ ગોલ ઓરિએન્ટેડ હોવી જોઈએ. અને હું મારે ગોલ અચીવ કરવાનો છે તો મારે સ્કિલ નથી તો એ ડેવલપ કરવાની છે, મારા એફર્ટ્સ મારે લગાવવાના છે, કે ગોલ પણ મારો જ છે. અને જો હું આ વસ્તુ નહીં કરું તો મને કશું મળવાનું નથી. એટલે રિઝલ્ટ ઓરિએન્ટેડ હોવા કરતાં તમારે એ વસ્તુની અંદર વધારે એફર્ટ્સ અને સ્કિલ નાખશો તો ઓટોમેટિકલી એ રિઝલ્ટ આવશે જ છે. બરાબર, બહુ સારી વાત કરી. અને આપણા ગીતામાં પણ કહ્યું જ છે કે તમે કર્મ કરતા જાઓ પણ ફળની આશા ના રાખો. કદાચન, અને ફળ તો ભગવાન આપી જ રહ્યા છે, પણ તમારે કંઈક કરતું રહેવું પડે તો જ આમાં આગળ વધી શકીએ. હવે ઘણી બધી વસ્તુ તમે જે વાત કરી એમાં એક વસ્તુ આવી ડિસ્ટ્રેક્શન. એમાં તમે એ પણ વાત કરી કે ફોકસ્ડ રાખવું, કોઈ પણ વસ્તુ પ્રત્યે ફોકસ્ડ રહેવું ખૂબ જરૂરી છે. અને ફોકસ તમારું ચેન્જ થાય તો સમજો તમારો ગોલ પણ ચેન્જ થઈ શકે. કેમ કે તમે સ્ટડીમાંથી તમારું ફોકસ હટાવીને બીજી કોઈ કાર્ય પ્રવૃત્તિમાં કામ કરવા માંડ્યા. જેમ કે અત્યારે ઘણા લોકોને એમ માને કે મારી પાસે સ્કિલ ઘણા બધા અલગ અલગ હોય, એ સ્કિલ ઓળખવી એ પણ એક બહુ મોટી વાત છે. એના માટે પણ કદાચ તમારે બહારથી કોઈ મદદ લેવી જરૂર પડે. કાઉન્સિલિંગ છે, તમારા પેરેન્ટ્સ છે, તમારા ટીચર્સ છે, એની સાથે સતત તમારે એક પ્રકાર, તમે જેમ તમારા શિક્ષકે તમને એક પ્રોફેસરે તમારી મદદ કરી, તમને મદદ ઇન ધ સેન્સ કે તમને એક ગાઈડ કર્યા, એક હિન્ટ આપી કે તમે સારા સ્કોલર તો છો પણ આ એક આગળ જઈને તમે બની શકો, તમારામાં એણે જોયું. એટલે આ બાળકો જે છે એ ફોકસ નથી રહી શકતા, અથવા તો ઘણા બધા ડિસ્ટ્રેક્શન અથવા તો મલ્ટિપલ સ્કિલ હોવાને લીધે હું આ પણ કરી લઈશ, હું આ પણ કરી લઈશ, તો એને લીધે ઘણી વખત એ લોકો કન્ફ્યુઝનમાં અને આગળ જઈને કશું કરી શકતા નથી. આપણે વાત કરી ફોકસ અને ગોલની, જો એ એના પાસે હશે તો વધારે આગળ વધી શકશે. હું આમાં એક વસ્તુ તમારી પાસેથી જાણવા માંગીશ. ફોકસ રહેવું, ગોલ સેટ કર્યો છે, સ્ટુડન્ટ છે, હવે માની લો કે એની પાસે આવી મલ્ટિપલ સ્કિલ છે કે એનો એક ગોલ પણ છે પણ સ્કિલ ઘણી બધી છે, અને લોકો પહેલી સ્કિલ કઈ પસંદ કરશે કે જેમાં બધા લોકોને પોતાના તરફ એટ્રેક્ટ કરી શકે અથવા તો પોતાને એસ્ટાબ્લિશ કરવા માટે પ્રયત્ન કરતો હોય કે મને બધા ઓળખે. તો શું એ તરફ જવું જોઈએ એણે, કે એ ના કરીને એવી સ્કિલને પસંદ કરવી જોઈએ કે જે આગળ જઈને એના માટે એને ઉપયોગી થાય, સમાજને ઉપયોગી થાય અને એનું કંઈક સારું થાય? તો આ બધી વસ્તુ અત્યારે બાળકોના મગજમાં દોડતી જ છે, આપણા કરતાં વધારે લોકો આગળ વધી ગયા છે. તો એ તમે કઈ રીતના લોકોને એક એડવાઇસ કે તમે એક મેસેજ આપવા માગો છો? તમારો પ્રશ્ન બહુ વ્યાજબી છે. સ્કિલ્સ બે પ્રકારની હોય છે. એક આંતરિક વ્યક્તિગત આપણે જેને કહીએ કે સ્કિલ સેટ હોય છે, અને બીજો હોય છે બહિર્મુખી બાહ્ય જગત સાથેની ક્રિયા પ્રતિક્રિયા, ઇન્ટરેક્શન, આંતરક્રિયા માટેનો સ્કિલ સેટ હોય છે. આમ તમે જુઓ તો આજના સમયગાળામાં આ બંને પ્રકારની સ્કિલ્સ બહુ જરૂરી છે. પહેલાં તો તમારે એવી સ્કિલ્સ ડેવલપ કરવી જોઈએ જે તમને અંદરથી નિખારે, જે તમારા વ્યક્તિત્વમાં કંઈક ઉમેરો કરો. તમને જે વસ્તુ તમને ગમે છે એમાં તમે વધુ ને વધુ આગળ વધો, અને એનો જે સંતોષ છે એ આંતરિક સ્કિલથી મળતો હોય છે. પર્સનલ ગ્રોથ માટે એ પર્સનલ ગ્રોથની વાત છે. એટ ધ સેમ ટાઈમ જો તમે તમારા પૂરતા જ સીમિત રહો અને બાહ્ય જગતથી તમે વિમુખ થતા જાઓ,
તો એ પણ યોગ્ય નથી. એટલે ઇન્ટરપર્સનાલિટી સ્કિલ્સ છે, કમ્યુનિકેશન સ્કિલ્સ છે, રિપ્રેઝન્ટેશન, સોફ્ટ સ્કિલ્સ, આ બધી બહુ જરૂરી હોય છે. તો હંમેશા તમે જ્યારે સ્કિલ ઉપર ફોકસ કરતા હો ત્યારે આંતરિક અને બાહ્ય આ બંને સ્કિલ એટ એ ટાઈમ બંને એક લઈ અને બંને ઉપર કામ કરવું એ બહુ ફળદાયી રહેતું હોય છે. જી, ચોક્કસથી. અને ઘણા બધા બાળકોમાં આ બધી સ્કિલો હોતી પણ નથી, અથવા તો એને એ સેલ્ફ અવેરનેસ ના હોય, એટલે એને કારણે પણ આ બધી સ્કિલનું એ લોકો મૂલ્યાંકન ના કરી શકે ખરેખર મારામાં સ્કિલ છે કે નહીં. એકદમ સાચી વાત છે. સ્કિલ હોવી એ કેવી રીતે ખબર પડે? એ તમને ખબર પડે ત્યારે તમારી અંદર એ સ્કિલ આવે છે. જી, ઘણી બધી વખત એવું થતું હોય છે કે બાળકની અંદર એ સ્કિલ હોય પણ એ સ્કિલને આઈડેન્ટિફિકેશન માટે એની ઓળખ માટેનું એક્સપોઝર જ એને ન મળતું હોય. બરાબર છે. કુદરત જ્યારે બાળક કુદરતી રીતે જ્યારે જન્મ પામે છે ત્યારે એ ગમે તે જગ્યાએ વિશ્વના ગમે તે ખૂણે ગમે તે વાતાવરણમાં જન્મ પામે, કુદરત કોઈ ભેદભાવ નથી રાખતું. દરેક બાળકની અંદર કંઈક ને કંઈક સ્કિલ હોય છે. પણ પછી એ બાળકનું ગ્રોથ, એનો વિકાસ કયા વાતાવરણમાં થાય છે અને શું શું એક્સપોઝર મળે છે અને એમાં એની સ્કિલ ઓળખાય છે અને નિખરી ઉઠે છે. આ સિંક્રોનાઇઝેશન થવું બહુ જરૂરી છે. આ રેઝોનન્સ જેને આપણે કહીએ. તો અહીંયા બાળકની સાથે સાથે ખાસ તો માતા પિતા અને શિક્ષકની જવાબદારી આવી જાય છે કે બાળકને પૂરતી તકો મળે. બાળકની અંદર જે સ્કિલનો એક ચમકારો પણ દેખાય તો એને ઓળખી અને એના વિશે જ્ઞાત કરાવવું, એને એ સ્કિલ માટે વધારે ને વધારે ઓપોર્ચ્યુનિટી આપવી. આ બધાની જે રિસ્પોન્સિબિલિટી છે, જવાબદારી છે, એ માતા પિતા અને શિક્ષક પર જાય છે. ચોક્કસથી આ વસ્તુ પર ધ્યાન આપવું જોઈએ. અને હું આમાં એડ કરીશ કે જે તમે સ્કિલની વાત કરી રહ્યા છો, જે દરેક બાળકમાં હોય છે, એ આપણે એને ઇનહેરન્ટ પાવર પણ કહેતા હોય છે, કે અંદર એક હોય છે કે યુનિકનેસ આપણે એને કહેતા હોય છે કે આનામાં આ વસ્તુ છે જે બીજા કરતાં વધારે સારી છે. ઘણા બધામાં બોલવાની શક્તિ છે, કેપેસિટી છે, બોલે છે બધા, પણ આ જે બોલે છે એ બીજા કરતાં સારું બોલે છે. તો એને નિખારવા માટે શું કરી શકાય? જેમ કે કોઈ લેંગ્વેજની રિક્વાયરમેન્ટ છે, કોઈ તમારે ટોનની રિક્વાયરમેન્ટ છે, તમારે કઈ રીતના બોલવું જોઈએ, ક્યાં બોલવું જોઈએ, શું બોલવું જોઈએ, અને એ બધી વસ્તુ જે છે એ પછી સ્કિલ કઈ રીતના આપણે વધારે સારી રીતે એને કઈ રીતના વધારી શકીએ, એ સ્કિલ કઈ રીતના ડેવલપ કરી શકીએ. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબે પણ કહ્યું છે, બી યુનિક, બી રિમેમ્બર્ડ, બી ગ્રેટ. જો તમારે ગ્રેટ બનવું છે તો તમારે તમારી યુનિકનેસને ફોલો કરવી પડશે અને કન્સિસ્ટન્સી તમારે રાખવી પડશે, તો જ તમે ગ્રેટ બની શકશો. પણ તમે જે રીતના કહ્યું એ પ્રમાણે આમાં જે ટીચર અને માતા પિતા બંનેનો રોલ છે આ વસ્તુને ઓળખવા માટે એને મઠારવા માટે. તો તમારા મત પ્રમાણે આમાં રોલ શું હોઈ શકે? બહુ મહત્ત્વનો રોલ હોય છે માતા પિતા, શિક્ષક અને આપણા નજીકના વ્યક્તિઓનો. જેમાં સૌથી પહેલો બહુ જ મહત્ત્વનો જે ભાગ ભજવતો હોય છે, જે મુદ્દો, એ છે વિશ્વાસ. ઘણી બધી વખત આપણે એવું જોઈએ છીએ કે દેખીતી રીતે બાળકમાં આપણને કોઈ એવી ખાસ સ્કિલ દેખાતી નથી. અને મેં જોયું છે કે ઘણી વખત માતા પિતા, શિક્ષકો કે ઇવન નજીકના સગાવાલાઓ એ બાળકને કે જેની અંદર એમને કોઈ ખાસ સ્કિલ નથી દેખાતી, કંઈ એમની એક્સપેક્ટેશન ફૂલફિલ નથી થતી બાળક પાસેથી, એમને એ ઉતારી પાડતા હોય છે. હું અહીંયા મહત્ત્વનો મુદ્દો રજૂ કરીશ કે બાળક મોટું થાય ત્યાં સુધીમાં એની સ્કિલ્સ ગમે તે સમયે બહાર આવતી હોય છે. પણ એ સ્કિલ બહાર આવવા માટે જે સૌથી મહત્ત્વનો મુદ્દો છે એ છે વિશ્વાસ. બાળકને ફીલ થવું જોઈએ કે એ ખાસ છે અને એ ફીલ કરાવવાની જવાબદારી માતા પિતા અને ખાસ તો શિક્ષકની છે. હું તમને એક બે ઉદાહરણ આપું. જેમ તમે અબ્દુલ કલામ સાહેબની વાત કરી. અબ્દુલ કલામ સાહેબ, મને આનંદ છે કે હું જે ઇન્સ્ટિટ્યૂટ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી PRLમાં હું રિસર્ચ કરું છું, અબ્દુલ કલામ સાહેબે પણ એમના સ્પેસ સાયન્સના રિસર્ચની શરૂઆત PRLમાંથી જ કરેલી. અને એ પહેલાં એ બહુ જ નાના લેવલે પોતાના સંશોધનમાં હતા. એ રાહ જોતા હતા કે ક્યાંકથી એમને તક મળે અને એ એમના ઉપર વિશ્વાસ મૂક્યો વિક્રમ સારાભાઈએ. તો ડૉક્ટર વિક્રમ સારાભાઈએ અબ્દુલ કલામને ઓળખ્યા, એમની પ્રતિભા ઓળખી, એમના પર વિશ્વાસ મૂક્યો અને એમને લઈ આવ્યા. તો આજે આપણે જાણીએ છીએ કે અબ્દુલ કલામ કેટલે પહોંચ્યા. હું જો એક બીજું ઉદાહરણ આપું, ઘણા બધા ઉદાહરણો છે પણ એક બીજું નાનકડું ઉદાહરણ આપું. આલ્બર્ટ આઇન્સ્ટાઈન,
કે જેને આપણે ગઈ સદીના 100 વર્ષના સૌથી મહાન વૈજ્ઞાનિક ગણીએ છીએ, એ આલ્બર્ટ આઇન્સ્ટાઈન જ્યારે 5 વર્ષના હતા ત્યાં સુધી તો એ સરખું બોલી પણ ન શકતા. અને એ જ્યારે પોતાની પ્રાઇમરી સ્કૂલમાં હતા ત્યારે એક વખત એના ટીચરે એને એ પણ કહી દીધેલું કે આલ્બર્ટ, તું જીવનમાં ક્યારેય કંઈ બની નહીં શકે. મારી દ્રષ્ટિએ એ ટીચરની ખામી હતી કે એ આલ્બર્ટને અનુભૂતિ ન કરાવી શક્યા કે તું ખાસ છો. આજે કોઈ એ ટીચરનું નામ નથી જાણતા, પણ આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું નામ બધા જાણે છે. બાળક આપણને લાગે કે ન લાગે પણ એ હંમેશા ખાસ હોય છે. એના ઉપર વિશ્વાસ મૂકવો આ પહેલી જરૂરિયાત હોય છે. પછી બાળકની અંદર રહેલી પ્રતિભા આજે નહીં તો કાલે બહાર આવવાની જ છે. એને જ્યારે પણ તક મળશે એ ક્યારે પ્રતિભા બહાર આવશે ને એ પોતાના ગોલ તરફ આગળ વધી જશે એ આપણને ખબર નહીં પડે. પણ એ દરમિયાન એના ઉપર વિશ્વાસ રાખવો એ બહુ જરૂરી છે. ખૂબ જ સારા એક્ઝામ્પલ્સ તમે આપ્યા છે અને ખરેખર જે લોકો સાયન્સને ઓળખે છે, સમજે છે, એ લોકોને તો આ બહુ રિલેટ કરશે. અને ખાસ કરીને જે તમે પેરેન્ટ્સની વાત કરી, એના જે રિસ્પોન્સિબિલિટીની વાત કરી, એના ઉપર વિશ્વાસ બાળક ઉપર જે મૂકવાનો છે, શિક્ષકે અને પેરેન્ટ્સે બંને મૂકવાનો છે, બંનેનો રોલ છે. અત્યારે આપણે જોઈ રહ્યા છે એ રીતના શિક્ષકો પોતાનો કોર્સ પૂરો કરી અને બાકીની જે પ્રવૃત્તિ છે અથવા તો બંને પેરેન્ટ્સ અને જે મા બાપ વચ્ચેનું જે કનેક્શન છે એ ક્યાંક મિસ થતું એવું લાગે છે. આપણે ફરીથી આપણે એવા પ્રયત્ન કરવા જોઈએ અને તમને જણાવતા આનંદ થશે કે અમારા સારથી પ્રોજેક્ટ દ્વારા ડીઓ સરના ડીઓ કચેરી દ્વારા અને ડીઓ સર રોહિત ચૌધરી સાહેબ તરફથી અમે લોકો સારથી પ્રોજેક્ટ દ્વારા પેરેન્ટ્સ અને શિક્ષક વચ્ચે ભાવનાત્મક સંબંધ બંધાય એવા પ્રયાસો કરી રહ્યા છે. પેરેન્ટ્સને પણ થોડી ઘણી ટ્રેનિંગ મળે કે કેમ કે બાળકના માતા પિતા બનવું એના માટેની કોઈ ઉંમર એટલે એની ઉંમર હોય છે પણ એના માટે કોઈ સર્ટિફિકેટ નથી હોતું, એના માટેની કોઈ તાલીમ નથી હોતી. તમે શિક્ષક બનવું છે, તમે બીએડ કે એમએડ કરેલું છે તો તમે શિક્ષક છો, તમે ભણાવી શકો છો. પણ મા બાપ તો તમારે 21 વર્ષની ઉંમર થઈ એટલે તમે માતા પિતાઓ બનવા માટે રેડી. પછી માતા પિતા પોતાના કામમાં બિઝી હોય અને બાળક શું કરી રહ્યો છે એના તરફ ધ્યાન નથી આપી શકતા. તો આપણે સમાજે પણ થોડું એ ધ્યાન આપવું જોઈએ. હવે પહેલાં શું હતું કે પેરેન્ટ્સના મમ્મી પપ્પા એટલે કે બાળકના દાદા દાદી, ગ્રાન્ડ પેરેન્ટ્સ એ જિમ્મેદારી ઉઠાવતા હતા, બરોબર, એને ઘડતર કરતા હતા. હવે શું થયું છે કે હવે ફક્ત માતા પિતા અને બાળકો છે, એટલે બંને લોકો પાછા જોબ કરી રહ્યા છે, એની પરવરિશ તો ત્રીજી જ વ્યક્તિ કરી રહી છે. સાચી વાત છે. તો હવે પ્રોબ્લેમ ત્યાં આવી રહ્યો છે કે હવે પેરેન્ટ્સે કાં તો પોતે એવું કાબેલ થવું પડશે કે પોતાના બાળકને કઈ રીતના ઉછેર કરવો અને આગળ એને મૂકવો. બરાબર. તો આ જવાબદારી હવે વધી રહી છે પેરેન્ટ્સની. પહેલાં કેમ પ્રોબ્લેમ નહોતા આવતા? પહેલાં પ્રોબ્લેમ એટલા માટે નહોતા આવતા કે પેરેન્ટ્સના ભણતર ભલે સ્કૂલમાં થઈ રહ્યું છે, ત્યાં પણ એને ઘણી બધી વસ્તુ શીખવા મળતી હતી, સંસ્કાર ત્યાંથી પણ મળતા હતા, પણ સાથે સાથે એના દાદા દાદીના સંસ્કાર, એના જે એકદમ કુટુંબ હતું, તો એના મોટા જે મમ્મી પપ્પા હોય, જે બ્રધર સિસ્ટર બધા હોય છે, એ ફેમિલી, જોઈન્ટ ફેમિલીમાંથી એ શીખતા હતા, ઘડાતા હતા કે કોની સાથે કેમ વાત કરવી, શું કરવું, એ ઘરમાંથી જ એને મળતું હતું. બરાબર. હવે ઘરમાંથી નથી મળતું, હવે રીલ જોઈને મળે છે. સાચી વાત છે. બરાબર. તો આ વસ્તુ જે છે એ જે ગેપ પડી રહ્યો છે એ કારણ આપણો સમાજ જે રીતના બદલાઈ રહ્યો છે, ગ્લોબલાઇઝેશન જે રીતના થઈ રહ્યું છે, હવે તો આગળ જઈને તમે જાણો છો, હું જાણું છું, બાળકની જગ્યા હવે પેટ એનિમલ લેવાના છે. એ સમય આવી રહ્યો છે. તો હવે બાળકને પણ હવે એ રીતના ટ્રીટ કરી રહ્યા છે કે આ તારું કામ છે. મેં તો ઘણા બધા પેરેન્ટ્સને એવા પણ જોયા છે અમારા પેરેન્ટિંગના જે અમારા સેશન્સની અંદર. આપણે પેરેન્ટ્સને એવું કહીએ ને કે, અને ખાસ તો આ કહેતી વખતે આપણે ધ્યાન પણ રાખવું પડે કે તમે કયા પેરેન્ટ્સને કહી રહ્યા છો. તમે પપ્પાને એમ કહો ને કે આ તમારી જવાબદારી છે કે બાળક, એ તો મમ્મીનું કામ, હું તો મારે કામે હતો, ઘરે આખો દિવસ કોણ હોય, એ બંને વચ્ચે પણ એટલું કોમ્યુનિકેશન ગેપ જોવા મળતો હોય તો બાળકમાં ઓબ્વિયસલી તે કંઈ તમને નથી મળવાનું, રાઈટ? તો એ વસ્તુના ગેપને લીધે જે રોલ છે એ રોલ ભજવાતો નથી. એના કારણે બાળકમાં જે સ્કિલ છે એના ઉપર નજર ક્યાંથી જવાની? સાચી વાત છે. સમાજ છે એ હવે વ્યક્તિ કેન્દ્રિત થતો જાય છે. દરેક વ્યક્તિ છે એ પોતાને કેન્દ્રમાં રાખી અને આજુબાજુ ઘડતર કરતો જાય છે. બાળકને એક સામાજિક એક હૂંફ જોતી હોય છે જે એ અત્યારના સમયમાં મળવી બહુ જ જરૂરી છે. અધરવાઇઝ તમે જેમ કહ્યું એમ સોશિયલ મીડિયા અને ગેજેટ્સમાંથી એ ગમે તે તરફ દોરવાઈ જશે અને એ ગમે તે દિશામાં ઢળી જતા વાર પણ નહીં લાગે અને માતા પિતાને ઘણીવાર ખબર પણ નહીં પડે.
તમે એને કશું નહીં શીખવાડો તો એને ખબર કઈ રીતના પડશે કે તમે શીખવાડ્યું, તમે તો શીખવાડ્યું જ નથી. બહારથી જે શીખીને આવ્યા છે એ સાચું ખોટું એ કઈ રીતના નક્કી કરી શકશે? અત્યારના મા બાપ, હું વાત કરું, મેં આ ઘણા બધા ઇનપુટ્સ લોકો પાસેથી મેં સાંભળ્યા છે કે એક ઉંમર પછી એમને રિયલાઇઝ થાય છે કે મારું બાળક મોટું થઈ ગયું અને મારા બાળક સાથે તો મેં સમય જ પસાર ન કર્યો, અને આ જે રંજ, આ જે ખેદ છે ને એ જીવનભર રહેતો હોય છે. એટલે મારી દ્રષ્ટિએ મા બાપે પોતાની કારકિર્દી, પોતાના અંગત શોખની સાથે સાથે બાળકને આપવાનો સમય એને પણ પોતાની પ્રાયોરિટીમાં ચોક્કસપણે લેવો પડે. એ બાળકના વિકાસ માટે તો જરૂરી છે જ, પણ સાથે સાથે આપણા પોતાના વ્યક્તિગત આનંદ માટે પણ એ એટલો જ જરૂરી છે. ખૂબ સારી વાત કરી કે કોઈ પણ ભલે બંને પેરેન્ટ્સ કદાચ અવેલેબલ ના હોય, ઘણા લોકો અહીંયા નથી, બોર્ડર ઉપર છે, ઘણા લોકો કોઈ કામ માટે બહાર છે, પણ એક પેરેન્ટ્સ પણ એની સાથે હોવું જરૂરી છે. કેમ કે આપણે વાત કરીએ જો બંને અવેલેબલ નહીં હોય તો એને ખબર જ નહીં પડે મારા પેરેન્ટ્સ કોણ છે. એને પેરેન્ટહુડ વિશે પણ આપણે નહીં જાણી શકવાના કે બાળક પોતાના ચાઇલ્ડહુડ વિશે પણ જાણી નથી શકવાનું કે મારી સાથે કોણ હતું ને મને કેવા સંસ્કાર મળી રહ્યા છે, એ પોતે તો આઈડેન્ટિફાઈ કરી જ નથી શકવાનું. એટલે એના આઈડેન્ટિફિકેશન માટે અને જે કરી રહ્યો છે એના વેલિડેશન માટે ખૂબ જરૂરી છે પેરેન્ટ્સનો રોલ. એકદમ સાચી વાત છે, એ માર્ગદર્શન અતિ જરૂરી છે. તો આપણે આ વાત કરી, થોડી ડિટેલમાં આપણે જતા રહ્યા પેરેન્ટ્સના રોલ માટે. બાળકોની જે વાત કરીએ આપણે કે સાયન્સની પણ વાત કરી રહ્યા છે, સાથે સાથે અત્યારે તમે જે રિસર્ચ બધું કરી રહ્યા છો એમાં થોડાક અમને એક્ઝામ્પલ્સ તમે એવા આપો કે નિયર ફ્યુચરમાં એવા સારા કયા રિસર્ચ આવી રહ્યા છે, અથવા તો કયા કયા સંશોધન અત્યારે ચાલી રહ્યા છે, લોકો એની રાહ જોઈ રહ્યા છે. બહુ સારી વાત કરી. અત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજી એ ચાલી કે દોડી નથી રહ્યા, એ હરણફાળ ભરી રહ્યા છે. માનવજાત જ્યારથી સંગઠિત થઈ, સમાજ બનાવી અને રહેતી થઈ, એને આજે હજારો વર્ષ થયા, પણ આ 5-10 હજાર વર્ષ દરમિયાન વિજ્ઞાને જેટલો વિકાસ નથી કર્યો એટલો વિકાસ કદાચ છેલ્લા 100 વર્ષમાં કર્યો છે, અને હજી આવતા દાયકાઓમાં એનાથી પણ ઘણો આગળનો વિકાસ કરવાનો છે. હું મારા જ વિષયની વાત કરું, સ્પેસ ટેકનોલોજી. માનવજાત અત્યાર સુધી પૃથ્વીના પારણામાં જ રહેલી છે અને પૃથ્વીના બંધનમાં જ બંધાયેલી છે, પણ આવનારા સમયમાં આપણે પૃથ્વી છોડી અને અવકાશમાં આગળ વધવાના છીએ. છેલ્લા 70 વર્ષથી માનવી અવકાશમાં ગયો છે, અને જેમ આપણને ખબર છે કે 1969માં આપણે પહેલી વખત ચંદ્ર પર પણ પગ મૂક્યો, પણ હજી આપણે લાંબા સમય માટેની માનવ વસાહતો સ્થાપી નથી શક્યા. પણ બહુ નજીકના સમયમાં જ ચંદ્રથી પણ આગળ જઈ અને આપણે મંગળ સુધી પહોંચવાના છીએ. આગળના સમયમાં માનવ વસાહતો ચંદ્ર અને મંગળ ઉપર સ્થપાશે અને ધીમે ધીમે ત્યાંથી આગળ વધીશું. ભારતની જ વાત કરીએ તો આપણે છેલ્લા 10-15 વર્ષમાં ચંદ્રયાન 1, ચંદ્રયાન 2 અને રિસન્ટલી ચંદ્રયાન 3ને બહુ સફળતાપૂર્વક પાર પાડ્યું. ચંદ્રયાન 3 દ્વારા આપણે ચંદ્રની સપાટી ઉપર આપણા અવકાશયાને બહુ સોફ્ટ લેન્ડિંગ કર્યું, સક્સેસફુલ લેન્ડિંગ કર્યું, અને એમાં રહેલા એક રોવરે ચંદ્રની ધરતી પર સફર પણ ખેડી. ચંદ્રયાન 4નો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે કે જેમાં આપણું ચંદ્રયાન 4 મૂન પર લેન્ડ કરશે. એટલું જ નહીં, ત્યાં ડિગિંગ કરી ત્યાંથી સેમ્પલ કલેક્ટ કરશે અને એ સેમ્પલ લઈ અને પાછું પૃથ્વી ઉપર આવશે. ચંદ્રયાન 5 પર પણ કામ ચાલી રહ્યું છે. સાથે સાથે આવનારા એક દાયકામાં આપણે નિર્ધાર લીધો છે કે અવકાશમાં ભારતનું પોતાનું એક મથક હશે, જેને ભારતીય અંતરિક્ષ સ્ટેશન કહેવાશે. આવું એક સ્પેસ સ્ટેશન આપણે બનાવવાના છીએ, અને આગળ આપણે એ પણ વિઝન અત્યારથી ડેવલપ કરી રહ્યા છીએ કે નજીકના સમયમાં આવનારા 2 દાયકામાં અંદાજે આપણે ચંદ્ર પર આપણા અવકાશયાત્રીઓ લેન્ડ કરે અને ત્યાં આપણે વસાહતો સ્થાપવાની દિશામાં પગલાં લઈ શકીએ. તો માનવજાત હવે પૃથ્વીના બંધનો છોડી અને અવકાશમાં આગળ વધવાના પ્રયત્નો કરી રહી છે. મામાના ઘરે જવું છે, મામાના ઘરે જવાનું. ચંદા મામા કહે છે તો મામાના ઘરે જવું છે. એકદમ સાચી વાત છે. મામાના ઘરે જવા માટેના બધા પ્રયત્નો ચાલી રહ્યા છે. આ એક હળવી વાત કરી, પણ બહુ સારી વાત કરી તમે કે સ્પેસ સેન્ટર ઇન્ડિયાનું હોવું
એ સૌથી મોટી ઉપલબ્ધિ હશે આપણી, રાઈટ? તમે એકદમ કશું સત્ય. એમાં એડ કરવા માંગતા હતા? હા, થોડા અઠવાડિયાઓ પહેલાં જ આપણા ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા, જી, જે બિલકુલ. નાસા દ્વારા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં થોડો સમય વિતાઈ આવ્યા. એ એક પગલું હતું કે જે આપણો આગળનું જે માઇલસ્ટોન છે, ગગનયાન, કે જેના દ્વારા ભારતીય વૈજ્ઞાનિકો, ભારતીય અવકાશયાત્રીઓ ભારત દ્વારા બનાવેલા રોકેટમાં ભારત દ્વારા બનાવેલા યાન, ગગનયાનનો ઉપયોગ કરી અને અવકાશમાં જશે. તો ગગનયાનનો પ્રોજેક્ટ પણ બહુ ઝડપથી આગળ વધી રહ્યો છે અને આવનારા નજીકના સમયમાં જ આપણા અવકાશયાત્રીઓ આપણા જ અવકાશ મથક, આપણા જ રોકેટ અને આપણા જ અવકાશયાનમાં એ અવકાશની સફર ખેડશે. તો ઘણા બધા પ્રકલ્પો આગળ નિર્ધારિત કર્યા છે અને એમાં એક પછી એક આગળ વધી રહ્યા છીએ. ખૂબ સારી વાત કરી કે સાયન્સ એટલું આગળ વધી જ રહ્યું છે, પોતાનું સ્પેસ સેન્ટર હોવું એ પણ બહુ મોટી વાત છે અને ઇન્ડિયા હવે આગળ વધી રહ્યું છે અને એના આધારે જ, આ સાયન્સના આધારે જ અત્યારે ટેકનોલોજીનો એટલો ઉપયોગ થઈ રહ્યો છે અને લોકો એને આનંદ ઉઠાવી રહ્યા છે. તો અહીંયા આપણે ઘણી બધી વાતો કરી. હવે હું તમને થોડી ઇનડાયરેક્ટ તો નહીં કહું, પણ ડાયરેક્ટલી જ પૂછીશ કે આપણે થોડી વાતો એવી કરીશું કે સ્ટુડન્ટને તરત ખબર પડે અને સ્ટુડન્ટ જે હોય એને આઈડિયા આવે કે મારે ખરેખર આમાં સબ્જેક્ટમાં આગળ જવું હોય તો હું જઈ શકું, સાયન્સ વિશે થોડુંક નોલેજ આવે. એક રેપિડ ફાયર જેવું તમારી સાથે વાત કરીએ આપણે, કે થોડા ક્વેશ્ચન કરીએ અને તમે આન્સર એક વાક્યમાં આપી શકો, એક શબ્દમાં આપી શકો, પાસ પણ કરી શકો, બરાબર છે? તો મારો પહેલો ક્વેશ્ચન એવો છે કે સાયન્સ નહીં તો બીજું શું હોત? વિજ્ઞાન છે છતાં પણ બીજું ઘણું બધું છે. હું નથી માનતો કે વિજ્ઞાનમાં જ કેરિયર બનાવવી એટલે જ બધું બનાવવું. વાણિજ્ય, ઇન્વેસ્ટમેન્ટ, ફાઇનાન્સથી માંડીને કલા, આર્ટ, ટેકનિકલ સ્કિલ્સ, આ બધી જ વસ્તુ જરૂરી છે અને આ બધી જ વસ્તુઓ ભેગી મળી અને એક સમાજ બનાવે છે. તમારો શોખ જે તરફ હોય એ તરફ કેરિયર બનાવવી મહત્ત્વની છે. એસ્ટ્રોફિઝિસિસ્ટ તરીકેની લાઈફ માણવા જેવી, જાણવા જેવી કે અઘરી છે? ડેફિનેટલી માણવા જેવી છે. તમારી લાઈફની અંદર એઝ અ એસ્ટ્રોફિઝિસ્ટ તરીકે તમે જ્યારે સિલેક્શન તમારું થયું હશે એ સમયની પલ વિશે તમે થોડું કહો. બહુ જ અદ્ભુત, કારણ કે એ મારું ડ્રીમ તો ત્યાં, મારું સ્વપ્ન તો સાકાર થઈ રહ્યું હતું, પણ સાથે સાથે મને એ વાતની પણ ખુશી હતી કે હવે હું રિસર્ચમાં આગળ વધી શકીશ. કારણ કે એ ક્ષણ બહુ અદ્ભુત હતી. હું એક એવા સમય પર ઊભો હતો કે જ્યાં મારે નિર્ણય લેવાનો હતો કે હજી મારે આગળ રિસર્ચમાં મારી કેરિયર બનાવવાના પ્રયત્ન કરવા કે મારા કુટુંબની આર્થિક જરૂરિયાતો પૂરી કરવા માટે મારે રિસર્ચ છોડી અને બીજા ક્ષેત્રમાં મારી કારકિર્દી માટે આગળ વધવું. મને જ્યારે સમાચાર મળ્યા કે મને આ ઓફર મળી છે અને હવે હું રિસર્ચમાં મારી કેરિયર આગળ વધારી શકીશ, ત્યારે મને જે ખુશી થઈ એ કદાચ મારા જીવનમાં ઉદ્ભવેલી આનંદદાયક ક્ષણોમાંની એક હશે. બરાબર. વિદ્યાર્થી માટે સાયન્સમાંય પાછું કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથેમેટિક્સ અને હાલમાં જે એકદમ ગાડેલો પ્રવાહ જઈ રહ્યો છે ડૉક્ટર બનવા માટે કે એન્જિનિયર બનવા માટે, એના વિશે શું કહેશું? બહુ જ બધી તકો છે. અત્યારે જે રીતે સ્ટાર્ટઅપ્સ આવી રહ્યા છે એ રીતે બાળકો ડૉક્ટર, એન્જિનિયરથી આગળ વિચારી અને પોતાનો આઈડિયાને ફળીભૂત કરી અને એની કંપની તો સ્થાપે છે, પણ એની સાથે સાથે અત્યારે સમાજમાં એવી ઘણી બધી તકો બહાર આવી છે કે જેમાં ખાલી ડૉક્ટર કે ખાલી એન્જિનિયર નહીં, પણ બાળક અલગ અલગ વિષયમાં જઈ અને પોતાની પ્રતિભા બતાવી શકે. જેમાં ટીચિંગ હોય છે, કન્સલ્ટન્સી હોય છે, સ્ટાર્ટઅપ્સ હોય છે, આવી ઘણી બધી તકો બાળક પાસે રહેલી છે. તો હવે મને નથી લાગતું કે મેડિકલમાં ડૉક્ટર અને એન્જિનિયર્સ આ બે જ વિકલ્પ પર સીમિત રહ્યો છે આજની કારકિર્દી. ખૂબ જ સારી રીતે તમે વાત કરી બધી જ વસ્તુને, બધા તમારા જે આગળના વિચારો પણ તમે રજૂ કર્યા. આ જે રેપિડ ફાયરમાં પણ તમે ખૂબ સારી વાત કરી કે ગાડેરે પ્રવાહની જગ્યાએ તમે પોતાના સ્કિલ પ્રમાણે, પોતાના
જે સબ્જેક્ટની અંદર નિપુણ છો એમાં આગળ વધીને પોતાનું સ્ટાર્ટઅપ સારું કરી શકો છો. ગાડિયાર પ્રવાહમાં જવાની જરૂર નથી. તો આ એક સરસ એવો પોડકાસ્ટ અમે અત્યાર સુધીનો રહ્યો છે. તમારો ખૂબ ખૂબ આભાર. લાસ્ટમાં તમે અમારા વિદ્યાર્થીઓને એક સંદેશ શું આપવા માંગશો કે જેને ઉપયોગી નીવડે? મારો સંદેશ એવો જ છે કે તમારી જાત પર વિશ્વાસ રાખો, એક સ્વપ્ન સેવો અને એ સ્વપ્ન જ્યાં સુધી મૂર્તિમંત ન થાય ત્યાં સુધી પ્રયત્ન કરતા રહો. આ જ જીવનની સાર્થકતાનો સાર છે. ધન્યવાદ. થેન્ક યુ સો મચ ડૉક્ટર વિશાલ જોશી સર, તમે અમારા આ પ્રોગ્રામની અંદર આવ્યા. સારથી પ્રોજેક્ટ અંતર્ગત આ અમારો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. આગળ વિદ્યાર્થીઓ આપણે ફરી એક નવા ગેસ્ટ સાથે મળીશું, ફરીથી એક નવા પોડકાસ્ટમાં, અને નવી વાતો કરીશું અને જાણીશું કે હવે આગળ શું આપણે કરી શકીએ કારકિર્દી માર્ગદર્શનમાં. તમે શું કરી શકો, તમારા ક્વેશ્ચન અમને મળતા રહે છે, એ રીતના તમે ક્વેશ્ચન મોકલતા રહેજો. અમારા જરૂરી જે કામમાંથી સમય કાઢીને નવા ગેસ્ટને બોલાવીને તમારા પ્રશ્નોનો ઉકેલ અમે આપતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપો. ધન્યવાદ.